હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે વાત કરવાના છે કેન્ડલની. તમે બધા ઇન્વેસ્ટિંગ, ટ્રેડિંગ કાં તો ટેકનિકલ એનાલિસિસ કરતા તો તમને ખબર છે કે કેન્ડલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. કેન્ડલ સ્ટોકમાં, ઇન્ડેક્સમાં, ફ્યુચરમાં, ઓપ્શનમાં, કરન્સીમાં, ક્રિપ્ટોમાં બધામાં જ યુઝ કરી શકાય. તો એ સમજ્યા કે કેન્ડલ શું છે. આ જે કેન્ડલ છે એ જાપાનમાંથી આવેલી છે. હવે કેન્ડલમાં શું હોય? દેખો આ એક કેન્ડલ છે. પછી આ કેન્ડલનો જે વચ્ચેવાળો પાર્ટ છે, બરાબર, એને કહેવાય બોડી. આપણે પ્રેક્ટિકલ બી સમજવાની કોશિશ કરીશું, પણ સૌથી પહેલાં આપણે થિયરી સમજી લઈએ. આ જે વચ્ચેવાળો પાર્ટ છે એને કહેવાશે બોડી, અને આ જે ઉપર નીચે છે એને કહેવાશે પડછાયો, એટલે કે વીક, બરાબર, શેડો કહેવાય એના. હવે પડછાયો શું કામ કરે છે અને આ બોડીમાં શું દર્શાવવા માંગે છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો શું પહેલાં તો એ સમજો કે શું બધી જ કેન્ડલો આવી હશે? તો ના, બધી કેન્ડલો આવી નહીં હોય. તો કેન્ડલના ઘણા બધા પ્રકારો હોય છે, બરાબર. એક કેન્ડલ આ ટાઈપની હશે કે જેમાં ના તો કોઈ વીક હશે, પણ ખાલી એમાં એકલી બોડી હશે, બરાબર. આનું મારું બીજું કેન્ડલ કહેવાય છે. એક કેન્ડલ આ રીતે હશે કે જેમાં ખાલી એક જ વીક હશે નીચેની તરફ. એક કેન્ડલ એવી હશે કે જેમાં ખાલી ઉપરની તરફ વીક હશે. એક કેન્ડલ એવી હશે કે જે કેન્ડલ જ નહીં કહેવાય, બરાબર ને, એકદમ આવી કેન્ડલ હશે એક. અને એક કેન્ડલ એવી હશે કે જેને કેન્ડલ કહી જ ના શકાય, એટલે આ ટાઈપની એક લાઈન જ હશે ખાલી. એને શું કહેવાય ખબર છે? ડોઝી. તો ટૂંકમાં આ રીતે કેન્ડલ હોય છે. હવે કેન્ડલના આપણે એક એક કરીને સમજવાની કોશિશ કરીએ કે કેન્ડલમાં કમ્પ્લીટલી શું હોય છે અને કેન્ડલમાં કઈ એવી 4 વસ્તુ હોય છે જે સમજવી બહુ જ જરૂરી છે. અને એ ના સમજીએ તો પછી કેન્ડલ સમજવાનો કે કેન્ડલ જોવાનો કંઈ ફાયદો જ ના થાય. અને આટલી બેઝિક વસ્તુ ના ખબર હોય તો તમે સ્ટોક માર્કેટમાં પગ જ ના મૂકો. કે આ જે છે એ સ્ટોક માર્કેટનું સ્ટાર્ટિંગ છે. તો આ વિડીયો સમજવો બહુ જ તમારા માટે જરૂરી છે. અને તમને દરેક વસ્તુની ખબર પડશે. અને આપણે પ્રેક્ટિકલ બી જોઈશું કે કઈ રીતે કેન્ડલ બને છે, કઈ રીતે કેન્ડલમાં ઓપન, હાઈ, લો, ક્લોઝ ને એ બધી વસ્તુ જોવાય છે. એ આપણે હવે સમજવાની કોશિશ કરીશું. પહેલાં એક કેન્ડલ જોઈ લો. આ કેન્ડલ આવી દેખાય. હવે એમાં એક કલર હોય, બરાબર. જો કેન્ડલ કાં તો રેડ કલરની હોય, કાં તો એ કેન્ડલ ગ્રીન કલરની હોય. ઓકે, આમાં આપણે ગ્રીન કલર કરી દઈએ. તો કેન્ડલ કાં તો રેડ કલરની હોય કાં તો ગ્રીન કલરની હોય. આ રેડ કલર અને ગ્રીન કલર આ શું દર્શાવવા માંગે છે એવા આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં એક પૂરેપૂરી કેન્ડલને આપણે સમજી લઈએ કે કેન્ડલ શું કહેવા માંગે છે, બરાબર. આ કેન્ડલ થઈ ગઈ આપણી, અને આપણે એનો કેન્ડલનો પણ છાવ થઈ ગયો. ઓકે, હવે જુઓ, આ જે બોડી છે એમાં 2 વસ્તુ હોય છે. એક ઉપરની તરફનું અને એક નીચેની તરફ. અને આ વીક છે એ બી 2 વસ્તુ જોવાય આમાં, એક નીચે અને એક ઉપર. હવે આ એક જે પ્રાઇસ છે ને એને કહેવાશે ઓપન પ્રાઇસ. મીન્સ કે પ્રાઇસ અહીંયાથી ઓપન થઈ અને આ આવશે ક્લોઝિંગ. મીન્સ કે પ્રાઇસ અહીંયા ક્લોઝ થઈ, બરાબર. એક પ્રાઇસ ઓપન થઈ, એક પ્રાઇસ ક્લોઝ થઈ. હવે જે નીચે છે મીન્સ કે પ્રાઇસ લો કેટલા સુધી જઈ, કેટલું નીચે ગઈ એ, અને એક હાઈ દર્શાવશે, એટલે કેન્ડલ કેટલી ઉપર ગઈ એમ. તો કેન્ડલમાં 4 વસ્તુ હોય: ઓપન, ક્લોઝ, હાઈ અને લો. આ 4 વસ્તુનો આપણે સમજવાની એવો કોશિશ કરીએ, બરાબર. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે કેન્ડલ 2 ટાઈપની હોય છે, એક રેડ અને એક ગ્રીન. અને કલર ખરેખર મેટર કરે છે. દરેક વાતમાં નહીં, પણ કલર બહુ જ જરૂરી છે સમજવા માટે કેન્ડલની ફોર્મેશનના. તો આપણે સૌથી પહેલાં કલર લઈ લઈએ. એક કેન્ડલ હશે ગ્રીન અને એક કેન્ડલ હશે રેડ. એક્સ્ટ્રા પાર્ટને ઇરેઝ કરી દઈએ. હવે જે ગ્રીન કેન્ડલ હશે, એક મિનિટ, કલર આપણે ચેન્જ કરી લઈએ. હવે જે ગ્રીન કેન્ડલ હશે એ અહીંયાથી ઓપન થશે, નીચેથી ઓપન થશે, અને એ ક્લોઝ કરશે ઉપર, બરાબર. અહીંયા ક્લોઝ કરશે. મીન્સ માની લો એક કેન્ડલ છે, એક પ્રાઇસ. આ કેન્ડલ ટૂંકમાં પ્રાઇસ દર્શાવો, બરાબર. 100 રૂપિયા પ્રાઇસ ઓપન થઈ અને એ ઉપર ગયું 110, એટલે 110 ક્લોઝ થયું. પ્રાઇસ 100 રૂપિયા ઓપન થઈ અને 110 ક્લોઝ થઈ. હવે એ નીચે ગઈ, મીન્સ કે એને છેલ્લો લો માર્યો હતો એ હતો 90 રૂપિયાનો, બરાબર. અને મેક્સિમમ ઉપર ગઈ 120 રૂપિયા. તો ટૂંકમાં શું સમજાવવા માંગે છે? જો કેન્ડલ ઓપન થઈ 100 રૂપિયાએ અને ક્લોઝ થઈ 110 રૂપિયાએ, બરાબર. કેન્ડલ નીચે ગઈ, મીન્સ કે ઓપન થઈ પછી ધીમે ધીમે નીચે ગઈ 90 રૂપિયા સુધી, પછી ઉપર ગઈ.
ઉપર 120 રૂપિયા સુધી ગઈ, પછી પાછા સેલર આવ્યા અને 110 રૂપિયા કેન્ડલ લાઈન ક્લોઝ થઈ. આ થઈ ગ્રીન કેન્ડલની વાત. હવે જે રેડ કેન્ડલ હોય ને એ ઉપરથી ઓપન થાય, એટલે કે આ થશે એનું ઓપનિંગ અને અહીંયા થશે એનું ક્લોઝિંગ, બરાબર. અને હાઈ તો સેમ જ હોય, આ હાઈ અને આ લો. માની લો કે કેન્ડલ 100 રૂપિયાએ ઓપન થઈ, 105 રૂપિયા સુધી એનો ઉપર થઈ, એટલે કે હાઈ તમારો એને 105 રૂપિયાનો. 100 રૂપિયા કેન્ડલ ઉપર, 100 રૂપિયા કેન્ડલ ઓપન થઈ, ઉપર ગઈ 105 રૂપિયા સુધી. 105 રૂપિયાથી એ પાછી નીચે આવવાનું સ્ટાર્ટ કરે છે કેન્ડલ, અને એ નીચે આવે છે મેક્સિમમ 80 રૂપિયા સુધી. પછી 80 રૂપિયાથી ધીમે 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 એ ઉપર ગવા લાગી અને એ કમ્પ્લીટલી ક્લોઝ થઈ 90 રૂપિયાએ, બરાબર. એટલે 100 રૂપિયાએ ઓપન થઈ, 90 રૂપિયાએ ક્લોઝ થઈ. સૌથી ઉપર ગઈ 110 રૂપિયાએ હાઈ માર્યો અને 80 રૂપિયાનો લો માર્યો. તો ટૂંકમાં કેન્ડલમાં 4 વસ્તુ હોય એ સમજવાની હોય છે. આ બધી વાત તો થઈ ગઈ. હવે આપણે એ સમજીએ કે કેન્ડલ રિયલમાં કેવી હોય છે, બરાબર ને. એટલે કે આપણે હવે પ્રેક્ટિકલ જોઈએ, કારણ કે થિયરી સમજવા માટે તો ઠીક છે, પણ જ્યાં સુધી આપણે પ્રેક્ટિકલ નહીં જોઈએ ને ત્યાં સુધી આપણને કંઈ જ ખબર નહીં પડે. તો આપણે જઈએ છીએ આપણા ગૃહમાં. ઓકે, આ એન્જલ છે, તો આપણે એન્જલમાં જોઈ લઈએ. દેખો, આ નિફ્ટીનો ચાર્ટ છે. દેખો, આ હોય છે કેન્ડલ, બરાબર. અહીંયા ઘણી બધી દોરવામાં લાઇનિંગ આવી છે, એ આપણે અત્યારે હટાવી દઈએ થોડાક ટાઈમ માટે. ઇન્ડિકેટર્સ બી હટાવી દીધા આપણે, તો તમને ક્લિયરલી દેખાશે કે શું અને કેન્ડલ કેવી રીતે હોય છે, બરાબર. દેખો, કેન્ડલ સમજો ને એ પહેલાં અમુક વસ્તુ જોઈ લો કે અહીંયા ટાઈમ ફ્રેમ હોય છે. મીન્સ કે તમને કેટલો ટાઈમની કેન્ડલ જોવી ને એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું હોય. જો હું અહીંયા સિલેક્ટ કરું 1 મિનિટ, તો આ જે કેન્ડલ હશે ને એ 1 મિનિટના પ્રાઇસ મૂવમેન્ટનો દર્શાવશે. એટલે અહીંયાથી લઈ આ સુધી જે ઓપન, હાઈ, લો, ક્લોઝ છે ને એ 1 મિનિટનો હશે. એ જ રીતે જો હું 5 મિનિટ ઉપર ક્લિક કરીશ તો 5 મિનિટનો કેન્ડલ દેખાશે. હું 15 મિનિટ ઉપર ક્લિક કરીશ તો 15 મિનિટની કેન્ડલ દેખાશે. તો આ ટાઈમ ફ્રેમ, આ પ્રાઇસ, આ બધી વસ્તુને સેટ કરવી પણ એ બહુ જ જરૂરી છે. એ બધી વસ્તુ તમે ધીમે ધીમે સમજવા લાગશો. હવે સૌથી પહેલાં જોઈ લઈએ કેન્ડલ કેવી હોય છે. તો જો આ કેન્ડલ છે. આપણે વાત કરી હતી કે અમુક કેન્ડલમાં ઉપર શેડો હોય, નીચેના હોય, અમુક કેન્ડલ આવી દેખાય. તો એ બધી જ વસ્તુઓ અહીંયા તમને રિયલમાં જોવા મળશે, બરાબર ને, પ્રેક્ટિકલ જોવા મળશે. હવે આપણે જે વાત કરી, ચલો આપણે આ જ કેન્ડલને સમજવાની કોશિશ કરીએ. આ 15 મિનિટની કેન્ડલ છે નિફ્ટીની, બરાબર. આ કેન્ડલમાં શું દેખાય છે આપણને? આ કેન્ડલ રેડ છે, મીન્સ અહીંયા ઉપરથી ઓપન થઈ અને નીચે અહીંયા આવીને ક્લોઝ થઈ, બરાબર. અહીંયા ઓપન થઈ, અહીંયા ક્લોઝ થઈ. આ એનો હાઈ અને આ એનો લો. આપણે એકવાર માર્કિંગ કરી દઈએ. જુઓ કે આપણે થોડુંક માર્ક કરી દઈએ તો આ લેવલ ઉપર કેન્ડલે હાઈ આલ્યો અને આ જે લેવલ છે આ લેવલ ઉપર કેન્ડલે લો આપ્યો, બરાબર. હવે આ ક્યાંથી ખબર પડે કે કેન્ડલે હાઈ ક્યાં આપ્યો, લો ક્યાં આપ્યો? તો અહીંયા સામે જ પ્રાઇસ લખેલી હોય એ ઉપરથી આપણને ખબર પડી જાય, બરાબર. મીન્સ કે જો આ કેન્ડલ અહીંયાથી ઓપન થઈ, આ જ્યાંથી ઓપન થઈ અહીંયા લખેલું છે O. O મીન્સ ઓપન. અહીંયા 26,053 આ કેન્ડલ ઓપન થઈ, પછી ક્લોઝ ક્યાં થઈ? 26,043. એટલે 26,000 એ 26,053 ઓપન થઈ અને 26,043 ક્લોઝ થયું. એને હાઈ માર્યો 26,054નો અને લો કર્યો 26,037નો. તો આ રીતે આ કેન્ડલ ચાલે. ટૂંકમાં બધી જ કેન્ડલમાં અહીંયા ઉપર તમને ઇન્ડિકેશન આપવામાં આવ્યું છે કે કેન્ડલ ક્યાંથી ઓપન થઈ, કેટલો હાઈ માર્યો, કેટલો લો કર્યો અને કેટલો ક્લોઝિંગ થયું. તો આ રીતે કેન્ડલને સમજવામાં આવે છે. હવે તમે કોઈ બી કેન્ડલ જુઓ, તમને દરેક કેન્ડલમાં ઓપન, હાઈ, લો, ક્લોઝ દેખાશે, બરાબર. હવે જે મારું બીજું કેન્ડલ હશે ને એમાં ખાલી બોડી દેખાશે, એમાં આવી વીક આ જે શેડો હોય છે એ નહીં હોય. આપણે શોધવાની કોશિશ કરીએ, જો એ કોઈ કેન્ડલ મળી જાય આપણને. ઓકે, જો આ નાની કેન્ડલ જેને ડોઝી પણ કહી શકાય. દેખો આ કેન્ડલ, દેખો અહીંયા બોડી દેખાતી નહીં. તો આવી કેન્ડલ, હવે આ બધી કેન્ડલોને સમજવા માટે પ્રાઇસ એક્શન અને કેન્ડલ સ્ટિક પેટર્ન એ બધી વસ્તુ સમજીશું તો આપણે આમાં ક્લિયરિટી આવશે કે કઈ રીતે જવાનું છે, આમાં કઈ રીતે સ્ટાર્ટ કરવાનું છે. હવે દેખો આ જે કેન્ડલ છે એમાં દેખો અમુક કેન્ડલમાં વીક બહુ મોટી છે, તો અમુક કેન્ડલમાં વીક બહુ જ નાની છે. તો આનું પણ ઘણો બધો મિનિંગ નીકળે છે અને એ આપણને સપોર્ટ કરે છે પ્રાઇઝને, અને એ બધી વસ્તુ આપણને સપોર્ટ કરે છે પ્રાઇઝની રિયલ અને એકચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ માટે, બરાબર. હવે કેન્ડલનો અમુક બેસિક ફોર્મ્યુલા હોય છે. હવે બેસિક ફોર્મ્યુલા શું હોય છે આપણે એ સમજવાની કોશિશ કરીએ પહેલાં. તો આપણે આ બધી વસ્તુ આપણે ક્લિયર કરી દઈએ. અને કેન્ડલનો બેસિક ફોર્મ્યુલા સમજવાની સૌથી પહેલાં કોશિશ કરીએ. જો આ એક કેન્ડલ છે, બરાબર. હવે જો આ કેન્ડલની બોડી બહુ મોટી હોય
મીન્સ કે આ જે કેન્ડલ છે એની બોડી બહુ જ વધારે પડતી મોટી હોય, એક નાની બોડી આવે, એક આવી બી બોડી આવે, બરાબર. તો જેટલી મોટી બોડી હોય ને એટલી જ મોટી એટલે જેટલી મોટી બોડી હોય એટલી જે વધારે પાવરફુલ કહી શકાય, એ ડોમિનેન્સવાળી કહી શકાય, બરાબર. અને જેટલી જ નાની બોડી હોય અને જેટલી જ નાની બોડી હોય એને કન્ફ્યુઝિંગ કેન્ડલ કહી શકાય, બરાબર. કેમ કે આવી નાની નાની કેન્ડલોથી આપણે કન્ફ્યુઝ થઈ ગયા, અને જેટલી મોટી કેન્ડલ હોય એટલી શ્યોરિટી વધે છે અને એટલું જ માર્કેટમાં પાવર આવે છે. જો આ કેન્ડલ ગ્રીન હશે તો બાઇંગ તરફ અને રેડ હશે તો સેલિંગ તરફ એટલો પાવર આવે છે. હવે આજ આપણે સમજવાની કોશિશ કરીએ. કેન્ડલને બે બાજુ મૂકી દઈએ, એક રેડ અને એક ગ્રીન. હવે જે ગ્રીન કેન્ડલ છે એ બાયરને દર્શાવે છે. મીન્સ કે જેમ જેમ ગ્રીન કેન્ડલ બનશે એમ એવું માનવામાં આવશે કે ભાઈ બાયર્સ માર્કેટમાં ઘૂસ્યા છે અને બાયર્સ માર્કેટને ઉપર લઈ જાય છે. અને એ જ રીતે જો રેડ કેન્ડલ દેખાતી જશે તો એવું માનવામાં આવશે કે સેલર્સ માર્કેટમાં ઘૂસ્યા છે અને સેલર્સ માર્કેટને ધીમે ધીમે નીચે લઈ જાય છે. હવે આપણે પ્રેક્ટિકલ એકવાર જોઈ લઈએ કે આવું કઈ રીતે. ઓકે, જો આ 15 મિનિટની કેન્ડલ હતી, આ 15 મિનિટની બધી કેન્ડલો છે. અહીંયાથી માર્કેટ નીચે આવ્યું, આ લેવલ ઉપર ગ્રીન 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 થતું ગયું. માર્કેટમાં શું થયું, બાયર્સ આવ્યા અને માર્કેટ એક લેવલ સુધી ઉપર ગયું, બરાબર. 126 પોઈન્ટ ઉપર ગયું, બરાબર. પછી શું થયું, એક મોટી રેડ કેન્ડલ આવી. જેટલી મોટી કેન્ડલ એટલી જ પાવરફુલ કેન્ડલ. દેખો આ પાવરફુલ દેખાઈ રહી છે, એ જેટલી મોટી કેન્ડલ એટલી પાવરફુલ કેન્ડલ. આ પાવરફુલ કેન્ડલથી ધીમે 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 માર્કેટ નીચે આવ્યું અને માર્કેટ ગયું સેલિંગ સાઈડ પર. અને દેખો, અને માર્કેટ કેટલા પોઈન્ટ નીચે આવ્યું, તો માર્કેટ અહીંયાથી આવ્યું 196 પોઈન્ટ નીચે, બરાબર. મીડિયમ બી જોઈએ તો બી અહીંયાનો નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો બી 130 પોઈન્ટ 138 પોઈન્ટનું મૂવમેન્ટ દેખાય છે. તો આ વસ્તુ આપણને કેન્ડલથી ખબર પડે છે. એટલા માટે જ કેન્ડલ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ માટે પણ, ટ્રેડિંગ માટે પણ, અને એનાલિસિસ માટે તો બહુ જ જરૂરી છે કેન્ડલ. હવે આપણે બાયર સેલર્સની વાત કરી લીધી. હવે આપણે બીજી વાત કરીએ કે આપણે ઘણી બધી મિસ્ટેક કરીએ છીએ. તો આપણે એવી કઈ મિસ્ટેક છે જે અવોઇડ કરી શકીએ, જેના કારણે શું થશે કે આપણને ફાયદો થશે. ઓકે, તો તમે એકવાર પ્રેક્ટિકલમાં જોઈ લો. કેન્ડલને હજુ બી ફરીથી એકવાર લાસ્ટ ફોર્મેશન એકવાર સમજાવી દઉં. દેખો આ કેન્ડલ, આની બોડી, આની વીક, બરાબર. ઓપન, હાઈ, લો, ક્લોઝ, આ 4 વસ્તુ હોય. તમે આ જે કર્સર છે, આ જે એરો છે એ ઉપર, એ કેન્ડલ ઉપર લાવશો એટલે તમને અહીંયા દર્શાવવામાં આવશે, અહીંયા ઓપન થયું, અહીંયા હાઈ, અહીંયા લો અને અહીંયા ક્લોઝ. આટલી વસ્તુ કેન્ડલમાં જોવાની હોય મેન. પછી કેન્ડલમાં એ જોવાનું, જો કેન્ડલની જેટલી બોડી મોટી એટલી જે પાવરફુલ, અને જેટલી બોડી નાની, આ બધી નાની બોડીવાળી કેન્ડલ તો આ કન્ફ્યુઝિંગ, બરાબર. એટલું જ કન્ફ્યુઝ થવાય. જો બાયર્સ માર્કેટમાં એન્ટ્રી કરે તો ધીમે 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 ગ્રીન કેન્ડલ બનવા લાગે. બાયર્સ માર્કેટમાં એન્ટર કરે તો ગ્રીન કેન્ડલ બનવામાં લાગે. અને એ જ રીતે સેલર્સ માર્કેટમાં એન્ટર કરે, આ સેલર્સ માર્કેટમાં એન્ટર કરે એટલે રેડ કેન્ડલ બનવા લાગે. અને આ રીતે માર્કેટ નીચે જાય અને આ જ રીતે માર્કેટ ઉપર આવે. અને સ્ટોક માર્કેટમાં આ જ છે, બાયર્સ અને સેલર્સ, અને આ બંને વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને એ ઉપરથી આપણો પ્રોફિટ નીકાળવાનો, બરાબર. હવે સ્ટોક માર્કેટમાં આપણે શું કોમન મિસ્ટેક કરીએ છીએ એ સમજવાની હવે કોશિશ કરીએ. કારણ કે દરેક લોકો જે સ્ટોક માર્કેટમાં આવે છે એ લોકોને કંઈક ને કંઈક એવી નાની નાની મિસ્ટેકો કરે છે ને, એના કારણે એ લોકોને સ્ટોક માર્કેટમાં ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. દેખો, હંમેશા કેન્ડલને જોઈને ટ્રેડ કરવું, સીધી વાત છે. દેખો, કેન્ડલના યુઝ ઘણા બધા છે, પણ એકલું કેન્ડલ જોઈને તમે જો ટ્રેડ કરો છો તો એ બહુ ખોટી વાત છે. કારણ કે કેન્ડલ ખાલી બેઝિક તમને પ્રાઇસ અને પ્રાઇસ એક્શન બતાવે છે. એનો મતલબ એ કદી નથી થતો કે ભાઈ તમને પ્રોપર શ્યોરિટી આપે છે કે ભાઈ માર્કેટ અહીંથી ઉપર જ જશે કે નીચે જ આવશે, બરાબર. પછી હંમેશા ન્યૂઝને ફોલો કરો, એ બી તમારી એક મિસ્ટેક કહેવાય. કારણ કે હંમેશા ન્યૂઝને ફોલો કરવું એ પણ ખોટી વાત છે, અને હંમેશા ન્યૂઝને ઇગ્નોર કરવી એ પણ ખોટી વાત છે. પ્રોપર ટાઈમ ફ્રેમનો યુઝ ના કરવો એ તો બહુ જ ખોટી વાત છે. કારણ કે ઘણા બધા લોકોને ખબર જ નહીં હોતી કે કયા ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરે છે. અમુક લોકો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટમાં ટ્રેડ કરે છે. અમુક લોકો 1 મિનિટમાં પણ ટ્રેડ કરે છે. પણ તમને શું જોઈએ છે, તમને કેવી રીતે પ્રોફિટ જોઈએ છે, એ ઉપરથી તમે તમારી ઓવર સ્ટ્રેટેજી બનાવો ને એ ઉપરથી તમારા ટાઈમ લાઈનને નક્કી કરવું જોઈએ કે તમે કયા ટાઈમમાં કમ્ફર્ટેબલ છો, અને એ રીતે તમારે નક્કી કરવું જોઈએ, બરાબર. હવે શું કરવું જોઈએ સ્ટોક માર્કેટમાં? તો સૌથી પહેલાં સપોર્ટ અને રેઝિસ્ટન્સને ઓળખતા શીખો, બરાબર. કે સપોર્ટ ક્યાં છે અને રેઝિસ્ટન્સ ક્યાં છે એ સમજવાની કોશિશ કરો. પછી કેન્ડલ સ્ટિક પેટર્નને ઓળખો, બરાબર. આપણે જે કેન્ડલની વાત કરી, 1 મિનિટ અહીંયા હું બતાવી દઉં. આપણે જે કેન્ડલની વાત કરી, હવે કેન્ડલના ઘણા બધા ફોર્મેશન હોય છે. જેમ કે તમે હેમર કેન્ડલનું નામ સાંભળ્યું હશે, તો હેમર કેન્ડલ આ ટાઈપની દેખાય. હવે આ કેન્ડલ
એક આ કેન્ડલ ને આ કેન્ડલ, જો આવી કેન્ડલ હોય તો એને મારુબુઝુ કહેવાશે ને આવી કેન્ડલ હોય તો એને હેમર કહેવાશે ને આ બંને કેન્ડલ બહુ જ ઇફેક્ટ નાખે છે, પણ આપણને કઈ રીતે ખબર પડશે કે હેમર છે કે આ મારુબુઝુ છે, એને એ સમજવી પડશે. ત્યારે આપણને જઈને ખબર પડશે કે ભાઈ આ કઈ કેન્ડલ છે. તો કેન્ડલ સ્ટિક પેટર્નને સમજવાની સૌથી પહેલાં આપણે કોશિશ કરવી જોઈએ. પછી વોલ્યુમ એક ઇન્ડિકેટર છે, એ સમજવાની તમારે કોશિશ કરવી જોઈએ. પછી તમારા ઓવન પોતાના ઇન્ડિકેટર્સ યુઝ કરવા જોઈએ. ઘણા બધા ઇન્ડિકેટર્સ હોય છે, તો એ સમજો કે કયા ઇન્ડિકેટર્સ કેવી રીતે લગાવવાના, કયા ઇન્ડિકેટર્સનું શું યુઝ છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે ઇન્ડિકેટર્સ ખાલી માર્કેટની દિશા પ્રમાણે ઇન્ડિકેટ કરે છે. એનો મતલબ એ કદી નથી થતો કે ઇન્ડિકેટર્સ હંમેશા સાચા હોય, બરાબર. એ જ રીતે તમે રિયલ માર્કેટ ટાઈમિંગમાં એન્ટ્રી કરો. અમુક ટાઈમે લોકો શું કરે છે, ભાઈ ટેલિગ્રામમાં જોવો છે કે ભાઈ ટેલિગ્રામમાં બધા લોકો આ ટ્રેડ લઈ લો, અને લોકો એ ટ્રેડ લઈ લે છે. હવે ટેલિગ્રામમાં મેસેજ આવ્યો 15-20 મિનિટ પહેલાં, અને અત્યારે હાલ માર્કેટ કેવી રીતે ચાલતું હોય, એ બધી વસ્તુ તમને સમજવાની જરૂર છે. તો હાલના માર્કેટના કરંટ માર્કેટને જોઈને તમારે કામ કરવાનું છે. માર્કેટમાં પ્રોપર ટાઈમ ફ્રેમનો યુઝ કરવાનો છે, જેથી તમને પ્રોબ્લેમ ના થાય. અને તમારી ઓવર સ્ટ્રેટેજી બનાવવાની છે. હવે સ્ટ્રેટેજી કઈ રીતે બનાવવી, ટાઈમ ફ્રેમ શું છે, સપોર્ટ રેઝિસ્ટન્સ શું છે, અને કેન્ડલ સ્ટિક પેટર્નો કેવી હોય છે, એ બધું તમને સમજવું હોય તો તમે નીચે કમેન્ટ કરજો અને મને જણાવજો કે તમને સ્ટોક માર્કેટમાં કેવા ટોપિકો જોઈએ છે, કેવા ટોપિક ઉપર તમે વિડીયો ઈચ્છો છો, એ તમે જણાવજો. તો હું એ ટાઈપના ટ્રાય કરીશ કે હું તમારા માટે સારા એવા વિડીયો લઈને આવું. અને જો વિડીયોમાં કંઈક પ્રોબ્લેમ થતી હોય તો તમે એ પણ કમેન્ટ કરજો, તો આપણે એ વસ્તુને પણ દૂર કરવાની કોશિશ કરીશું. સ્ટોક માર્કેટમાં એકલું કેન્ડલ સ્ટિક પેટર્ન જ જરૂરી નથી, એના માટે ઘણી બધી વસ્તુ જરૂરી છે. જો તમને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના થોડાક અલગ સ્ટેપ છે, તમને ટ્રેડિંગ કરવું હોય તો એના અલગ સ્ટેપ છે, તમને ટેકનિકલ એનાલિસિસ સમજવું પડશે, તમને ફંડામેન્ટલ એનાલિસિસ સમજવું પડશે. જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો તમને ફંડામેન્ટલ એનાલિસિસ સમજવું પડશે. જો તમે ટ્રેડિંગ કરવા માંગો છો તો તમને ટેકનિકલ એનાલિસિસ સમજવું પડશે. તો તમે પહેલાં નક્કી કરો કે તમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કાં તો તમને ટ્રેડિંગ કરવી છે. જો તમને ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ બંને કરવી હોય તો તમને બંને ટાઈપની વસ્તુ સમજવી પડશે.